નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાનસાગર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. બાળ મિત્રો, આપણે આજે જોશું સ્વઅધ્યયન પોથીનો ભાગ 4 ધોરણ 8 જેનો 7મો પાઠ છે કિશોરાવસ્થા તરફ. તો એનો આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવીશું. પહેલો પ્રશ્ન છે કે સાચા જવાબનો યોગ્ય ક્રમ લખવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલું હોય છે? તો જેનો જવાબ છે B23. મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? એને રજોનિવૃત્તિ કહે છે, જેનો જવાબ છે C. પ્રશ્ન નંબર 3 છે, કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? જેનો જવાબ છે C. સ્વાદુપિંડ. પ્રશ્ન નંબર 4, દેડકામાં કાયાતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? જેનો જવાબ છે D. થાઇરોક્સિન. પ્રશ્ન નંબર 5, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તો જેનો જવાબ છે C. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને એડ્રિનલ. પ્રશ્ન નંબર 6 છે, કઈ ગ્રંથિના સ્ત્રાવને ઉત્પાદન માટે આયોડિન તત્વની જરૂરી છે? જેનો જવાબ છે B. થાઇરોઇડ. હવે આગળ છે પ્રશ્ન 2, જોડકા જોડવાના છે બાળ મિત્રો. તો જેનો જવાબ છે એક આરા ટેસ્ટોરેસ્ટોનની સામે આવશે એનો B. નર ગૌણ જાતીય લક્ષણ. 2 નંબરની સામે આવશે C. 3 નંબરની સામે આવશે D અને 4 નંબરની સામે આવશે A. આગળના જોડકા છે જેમાં ગોયરેટરની સામે આવશે થાઇરોક્સિનની ઉણપ, 2ની ડાયાબિટીસની સામે આવશે ઇન્સ્યુલિનની ઉણપ, 3 એડ્સમાં આવશે HIV સંક્રમણ અને 4 ખીલમાં છે તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ. પ્રશ્ન નંબર 3 છે, તફાવત આપવાનો છે બાળ મિત્રો. નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવનો તફાવત આપવાનો છે. તો તફાવત આ પ્રમાણે છે. એક છે, નર જાતીય અંતઃસ્ત્રાવને ટેસ્ટોસ્ટેરોન છે, જ્યારે માદા જાતીય અંતઃસ્ત્રાવને ઇસ્ટ્રોજન છે. તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે, તે અંડપીંડમાંથી સ્ત્રાવ પામે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણ પ્રેરે છે. આ અંતઃસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે. દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. બાળમિત્રો, આગળનો પ્રશ્ન નંબર 4 છે, રજોદર્શન અને રજોનિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. તો જેનો જવાબ આ પ્રમાણે છે. રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનરંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્ત્રાવ છે, જ્યારે રજોનિવૃત્તિ છે એ સ્ત્રીમાં 45થી 50 વર્ષની ઉંમરમાં ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. આગળ પ્રશ્ન નંબર 5 છે બાળ મિત્રો, વર્ગીકરણ કરવાનું છે. કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ અને છોકરીઓમાં થતા શારીરિક પરિવર્તનો ફેરફારો છે અહીંયા આપેલા છે. એને આપણે છોકરીઓ અને છોકરાઓમાં વર્ગીકરણ કરવાનું છે, જેનો જવાબ આ પ્રમાણે છે. છોકરીઓમાં આવશે સ્તન ગ્રંથિનો વિકાસ, સ્વર પેટીનું નાનું કદ, અવાજ ઊંચો અને ધીણો થવો, કમર નીચેનો ભાગ પહોળો થવો, અંડપિંડ દ્વારા અંડકોષ મુક્ત કરવાની શરૂઆત. જ્યારે છોકરાઓના ફેરફારો નહીં આવશે દાઢી મૂછ ઉગવાની શરૂઆત, અવાજ ઘોઘરો થવો, સ્વર પેટીમાં ગળાના ભાગમાં ઉપસી આવી, ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થવો, શુક્રપિંડનું સંપૂર્ણપણે વિકસિત થવું. પ્રશ્ન નંબર 6 છે, વૈજ્ઞાનિક કારણ લખો. 1 નંબર છે, પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે, જેનો જવાબ આ રીતે છે. પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા આવતા અંતઃસ્ત્રાવી જનનપિંડને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. 3 નંબર છે, થાઇરોઇડ તેમજ એડ્રિનલની ઘણી પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોનો માધ્યમ દ્વારા મળતા આદેશ મુજબ પોતાના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવ વડે થાઇરોઇડ, એડિનલ અને જનનપિંડના સ્ત્રાવોનું નિયમન થાય છે. આથી પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 છે, નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તો બાળમિત્રોનો જવાબ છે કે ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગી મુશ્કેલી સર્જે છે. તેનું એકાદવાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે. પછી તેની આદત પડતી જાય છે
આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. તો જેનો જવાબ બાળમિત્રો આ પ્રમાણે છે. તરુણા અવસ્થામાં પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલ થઈ જાય છે. પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે. ચહેરા પર તેલ ગ્રંથિઓનું પ્રમાણ વધારે હોય છે. આ કારણે તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. પ્રશ્ન નંબર 4 છે બાળમિત્રો, ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેનું નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ. તો જેનો જવાબ આ પ્રમાણે છે. કિશોરાવસ્થામાં તીવ્ર બુદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષકક્ષણ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. પ્રશ્ન નંબર 7 છે, માંગ્યા મુજબ જવાબ આપવાના છે. જેનો પહેલો પ્રશ્ન છે, પ્રજનન સ્વાસ્થ્ય શબ્દ સમજાવી તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો જેનો જવાબ આ પ્રમાણે છે. સ્વચ્છતા જાળવવી, દૈનિક સ્વચ્છ સ્નાન કરવું, પ્રજનન અંગોની યોગ્ય રીતે સફાઈ કરવી, માસિક ચક્ર દરમિયાન સ્વચ્છ પેડ કપનો ઉપયોગ કરવો અને યોગ્ય સમય બદલતા રહેવું, પોષણયુક્ત આહાર લેવો, જેમ કે દૂધ, શાકભાજી, પ્રોટીનવાળો ખોરાક વધુ લેવો, શારીરિક કસરત, નિયમિત વ્યાયામ, યોગ, રમતો દ્વારા શરીર તંદુરસ્ત રાખવું. પ્રશ્ન નંબર 2 છે, કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહારની આવશ્યકતા જણાવો. તો જેનો જવાબ આ રીતે છે બાળમિત્રો. કિશોરાવસ્થા એ ઝડપથી શારીરિક અને માનસિક બદલાવ થવાનો સમય છે. આ વયે ઊંચાઈ, વજન અને પેશીઓ ઝડપથી વધે છે. સમતોલ આહાર દ્વારા શરીરને પૂરતા પોષક તત્વો મળે છે. આ ઉંમરે શરીરને વધારે ઉર્જા, પ્રોટીન, વિટામિન અને ખનિજોની જરૂર છે. તેથી સમતોલ આહાર લેવો ખૂબ જરૂરી છે. પ્રશ્ન નંબર 3 છે, ઋતુસ્રાવ એટલે શું સમજાવો. તો જેનો જવાબ બાળમિત્રો આ પ્રમાણે છે. સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગમાંથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કહે છે. ઋતુસ્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે. પ્રશ્ન નંબર 4 છે, મનુષ્યમાં લિંગનિશ્ચયન સમજાવો. તો જેનો જવાબ બાળમિત્રો આ પ્રમાણે છે કે સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે. જનની કોષોનું દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. સ્ત્રીના અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં લિંગી રંગસૂત્ર X હોય છે, જ્યારે પુરુષમાં X અને Y રંગસૂત્રો ધરાવતા હોય છે. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્નમજ XX લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરી તરીકે વિકાસ પામે. જો અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્નજ XY લિંગી રંગસૂત્રો ધરાવે અને છોકરા તરીકે વિકાસ પામે છે. પ્રશ્ન નંબર 8 છે બાળમિત્રો, મનુષ્યમાં લિંગ નિશ્ચયન ફ્લોચાર્ટ પૂર્ણ કરો. તેના આધારે A અને Bની લિંગ ઓળખ આપો. તો બાળમિત્રો એ જવાબ આપેલો છે. XS તો XX, XX, XY તો XY, AB. પ્રશ્ન નંબર 9 છે, આપેલ આકૃતિમાં નામનિર્દેશન કરવાનું છે. તો જેવું આપેલું છે, પિટ્યુટરી ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્રંથિ છે, એડિનલ ગ્રંથિ છે, સ્વાદુપિંડ, માદામાં અંડપિંડનું સ્થાન અને પુરુષમાં શુક્રપિંડનું સ્થાન. બાળમિત્રો છેલ્લો પ્રશ્ન છે, નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ફકરો પહેલાં પૂર્ણ વાંચી લેવાનો છે. એના પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે. પ્રશ્ન 1 છે, સેજલની માતાએ તેણીને શા માટે નિયમિત સમયાંતરે ચહેરો ધોવાની સલાહ આપી. તો જેનો જવાબ છે, કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ તેના ચહેરા પર ખીલ થવા લાગ્યા એટલે સેજલની માતાએ તેને ચહેરો ધોવાની સલાહ આપી. પ્રશ્ન નંબર 2, તેના ચહેરા પર ખીલ દેખાવાનું કારણ શું છે. ખીલ દેખાવાનું કારણ બાળમિત્રો એ છે ત્વચા તેલી થવા લાગી છે, જેના કારણે કિશોરાવસ્થામાં પ્રવેશતા ખીલ થવા લાગ્યા. સેજલના શરીરમાં આવો ફેરફાર કેમ થવા લાગ્યા.
એનો જવાબ છે કિશોરાવસ્થામાં પ્રવેશતા અંતસ્ત્રાવી ગ્રંથિના કારણે ફેરફાર થવા લાગ્યા. જો બાળ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જો ફોલો ન કરી હોય તો ફોલો કરી દો. અસ્તુ.